નમસ્કાર મિત્રો, આ ઘટના તમે જોશો એટલે તમને ચોક્કસપણે કાંઈનો કાંઈ વિચાર આવશે. સત્ય સનાતન વ્યસન મુક્તિમાંથી હું હિંમત માંગુ કે અને આજે તમને જણાવતા મને આનંદ થાય છે કે બહેનો જ્યારે કંઈ સારો નિર્ણય લઈને ત્યારે ચોક્કસપણે એનું રિઝલ્ટ આવતું જ હોય છે. તમે ક્યાંય પણ ઇતિહાસ તપાસી લેજો કે જ્યારે કોઈ પુરુષ સફળ થયા હોય તો એની પાછળ કોઈને કોઈ સ્ત્રીનો મોટું યોગદાન હોય છે. પછી એની માતા હોય, પત્ની હોય, દીકરી હોય કે બેન હોય, પણ જ્યારે કોઈ સ્ત્રી કાંઈ યોગદાન આપે છે અને કાંઈ એનો મોટો સિંહ ફાળો હોય છે ત્યારે પુરુષ સફળતાના શિખરો સર કરતા હોય છે. એવી જ રીતે આ કોઈ પાટીદાર મહિલાઓએ નિર્ણય લીધો છે કે ભાઈ હવે વ્યસન કરતા યુવાનો છે ને એની સાથે સગપણ નથી કરવાના. આવો સંકલ્પ લીધો છે કે વ્યસની યુવાનો સાથે સગપણ નહીં. આ તમામ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. તમે આગળ આવીને એટલો નિર્ણય લીધો. બાકી જગતમાં તમામ કામ થવાના છે અને થઈ રહ્યા છે, સારા કાર્યો. પણ આના ઉપર જો તમે વિચાર કરતા હોય ને તો તમને લાખ લાખ અભિનંદન છે. ને આ પાટીદાર મહિલાઓ પૂરતું નહીં પણ 18 વર્ષની તમામ બહેનો અને તમામ મહિલાઓ એને મારું આહવાન છે કે તમે આના ઉપર સંકલ્પ બધા કરો અને આના ઉપર કાર્ય કરવાનું પણ ચાલુ કરો. તમામ બહેનો જેને સગપણ બાકી છે ને એવી દીકરીઓ બહેનો પણ ખાસ નિર્ણય લે કે વ્યસન કરતો કોઈ પણ હોય, ભલે પછી અબજોપતિ હોય, કરોડોપતિ હોય, પણ એની સાથે હથેવાળો નથી કરવાનો. અને વાલીઓ પણ એવું નક્કી કરે કે વ્યસન કરતા યુવાનો સાથે જો આપણે દીકરીને એનું કાંડું એના હાથમાં આપશું તો એ ભલે ને આજે સમાજમાં એ કરોડોપતિ છે પણ ક્યારેય એને આ સમાજ છોડવાનો વારો આવે એનું નક્કી નથી. એટલે વ્યસની યુવાનો સાથે જે આ બહેનોએ જે નિર્ણય કર્યો છે ને કે વ્યસની યુવાનો સાથે સગપણ ટાળવું, એ પાટીદાર મહિલાઓએ નિર્ણય લીધો છે. પણ હકીકતમાં 18 વર્ષની તમામ બહેનોને આની ઉપર કામ કરવાનું છે ને આવા સંકલ્પ 18 વર્ષમાં તમામ બહેનોને લેવાના છે. અને જેણે આ સંકલ્પ લીધા છે એને મારા લાખ લાખ વંદન છે. કારણ કે અમે આ 2 વર્ષથી આ એકની એક વાત ઉપર કામ કરીએ છીએ કે ભાઈ વ્યસન ન કરાય. વ્યસન કરવાથી આપણો પરિવાર બરબાદ થઈ જાય છે, આપણા પરિવારને લાચારી કરવી પડે છે. તો હામાં સવાલ આવે, બોલો કે તમારે ક્યાં વ્યસન કરીને પૈસા દેવા પડે? શું કે તમારે વ્યસન કરે ને તમારે પૈસા દેવા પડે છે? આવી કોમેન્ટો આવે, તમે વિચાર કરો. સારી કોમેન્ટો આવે છે, લોકો કહી રહ્યા છે કે ભાઈ તમે કરી રહ્યા છો એ સારું કાર્ય, પણ અમુક લોકોને નથી, જેને આ ગાળિયામાંથી સટકી જવું છે ને એવા તો હામાં સવાલ કરે કે જે મહિલાઓ નથી કાંઈ વ્યસન કરતી એને કેન્સર થાય છે. પણ એટલે ભાઈ કેન્સરના ઘણા બધા પ્રકારો હોય છે, પણ જડબાના કેન્સર ફક્ત ને તમાકુથી જ થાય છે. એટલે કોઈ પીણું પી રહ્યા હોય એનું વ્યસન હોય તો ભલે, તમાકુ, ગુટખા, સિગારેટ, બીડીના વ્યસન હોય તો પણ ભલે, તમને ખબર પડે કે આ વ્યસની માણસ છે, એની પાસે હાથે સગપણ નથી કરવાનું. આ જે મહિલાઓનો નિર્ણય છે ને એ બહુ સારો નિર્ણય છે. અને આ દરેક મહિલાઓને પછી વર્ણનો કોઈ ભેદભાવ નથી, કોઈ પણ વર્ણના હોય બહેનો, એને બધાને આના ઉપર કામ અને કાર્ય કરવું જોઈશે. અને બહેનો આગળ આવશે ત્યારે જ આનું કાંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે એવું મારું માનવું છે. એટલે વધુ નહીં કહેતા, વિડીયોને સારો લાગ્યો હોય તો તમે તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને કોમેન્ટના માધ્યમથી પણ તમે તમારા મંતવ્યો જણાવજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.